નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર 2 આહારના ઘટકો તેના વિશે અભ્યાસ કરીશું. ત્યાર પહેલા આપણે આગળના ચેપ્ટરમાં જોયેલું કે આપણને આહાર ક્યાંથી મળે છે, આહારમાં કઈ કઈ વિવિધતાઓ જોવા મળે છે. તો અહીંયા આપણે એ પ્રશ્ન થાય કે આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં આટલી વિશાળ માત્રામાં વિવિધતા કેમ જોવા મળે? આપણે કેમ એક જ પ્રકારનો ખોરાક સવાર, બપોર અને સાંજ નથી લેતા? તો એ પ્રશ્નના જવાબ માટે આપણે અહીંયા આ ચેપ્ટરમાં વાત કરીશું કે આહાર કેમ અલગ અલગ પ્રકારનો લેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો અહીંયા આપણે જોશું આજે પોષક દ્રવ્યો વિશે. તો પોષક દ્રવ્યો શું છે, ત્યારબાદ શું બધા ખાદ્ય પદાર્થો કે આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં બધા જમાં આ પોષક દ્રવ્યો હોય છે કે નહીં. ત્યારબાદ આપણે જોશું પોષક દ્રવ્યો અલગ અલગ છે તેનું પરીક્ષણ. તો સૌથી પહેલા આપણને પ્રશ્ન થાય કે પોષક દ્રવ્યો શું છે? તો પોષક દ્રવ્યો એટલે આહારમાંથી મળતા આવશ્યક ઘટકો, એને આપણે શું કહીશું? પોષક દ્રવ્યો. ફરી વખત, આહારમાંથી મળતા આવશ્યક એટલે કે જરૂરી ઘટકો, તેને કહેવાય છે પોષક દ્રવ્યો. પોષક દ્રવ્યોની વ્યાખ્યા જોઈએ. પોષક દ્રવ્યો શું છે? આહારમાંથી મળતા આવશ્યક ઘટકો એટલે પોષક દ્રવ્ય. તો પ્રશ્ન થાય કે આવશ્યક ઘટકો કેટલા છે અને કયા કયા? તો મુખ્ય આવશ્યક ઘટકો અહીંયા આપણે જોઈએ તો એમાં આવશે સૌથી પહેલા કાર્બોદિત. આ છે પોષક દ્રવ્યોના નામ. બીજું છે પ્રોટીન, ત્યારબાદ છે ચરબી, ચોથું છે વિટામિન અને પાંચમું છે ખનિજ ક્ષારો. આ 5 પોષક તત્વો એ આહારમાંથી મળતા મુખ્ય પોષક તત્વો છે. તમને પ્રશ્ન પૂછે કે આહારના મુખ્ય પોષક તત્વોના નામ જણાવો, તો સૌથી પહેલા આવશે કાર્બોદિત, ત્યાર પછી આવશે પ્રોટીન, ત્યારબાદ ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો. તે ઉપરાંત આપણા આહારની અંદર બીજા 2 ઘટકો પણ સામેલ છે, પણ મુખ્ય પૂછે તો આ 5 છે. બીજા કયા છે? તો પાચક રેસાઓ અને પાણી. મુખ્ય 5 પોષક તત્વો, એના સિવાય પાચક રેસાઓ અને પાણી એ પણ આપણા આહારમાં સામેલ છે. હવે પ્રશ્ન એ થાય આપણને કે આ પોષક દ્રવ્યો આપણે જે આહાર લઈએ છીએ તેમાં બધા હાજર છે, અથવા તો જે આપણે આહાર લીધો એમાં આમાંથી કયું પોષક તત્વ રહેલું છે? એના માટે આપણે શું કરી શકીએ? તો એવી સાદી ભૌતિક પદ્ધતિઓ અથવા તો પ્રયોગ કહીએ કે જેના દ્વારા આપણે સરળતાથી 3 પોષક તત્વોનું પરીક્ષણ કરી શકીએ છીએ કે આપેલ આહારમાં આ પોષક તત્વ છે કે નહીં. તો કયા પોષક તત્વોની જાણકારી મેળવી શકીએ સરળતાથી? તો કાર્બોદિત છે, ચરબી છે અને પ્રોટીન. તો આપણે આજે 3 કાર્બોદિત, પ્રોટીન અને ચરબી આ ત્રણેયનું પરીક્ષણ કરવાનું છે. પરીક્ષણ કરવું એટલે કે આપેલો જે ખોરાક છે, પદાર્થ છે, ફળ છે, ફ્રૂટ છે, શાકભાજી છે, એમાં કાર્બોદિત છે, ચરબી છે કે પછી પ્રોટીન છે, આની ચકાસણી આપણે કરીશું. તે પહેલા આપણે જોઈએ તો વનસ્પતિ કાર્બોદિત પદાર્થો સ્વરૂપે ખોરાક બનાવે અને તે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે. આપણે જે ખોરાક લઈએ તેમાં કાર્બોદિતનો એક પ્રકાર એટલે કે સ્ટાર્ચની હાજરી હોય છે. તો અહીંયા આપણે કાર્બોદિતનું પરીક્ષણ ન કરતા
શેનું પરીક્ષણ કરીશું? સ્ટાર્ચનું. સ્ટાર્ચ એ એક પ્રકારનું શું છે? કાર્બોદિત. તો તેના માટે આપણે થોડીક પ્રયોગશાળામાંથી વસ્તુઓ લાવી અને પ્રયોગ કરીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ કાર્બોદિતનું પરીક્ષણ કે કાર્બોદિત આપેલા પદાર્થમાં હાજર છે તે જાણવું હોય તો આપણે કઈ રીતે જાણી શકીએ છીએ? એના માટે જોઈએ આપણે કાર્બોદિતનું પરીક્ષણ. પણ મેં તમને જણાવ્યું તેમ અહીંયા કાર્બોદિત આપણા ખોરાકની અંદર કયા સ્વરૂપે રહેલું હોય છે? તો સ્ટાર્ચ સ્વરૂપ. અને આપણને સ્ટાર્ચની જાણકારી સરળતાથી મેળવી શકીએ. એના માટે કાર્બોદિતનું પરીક્ષણ કરીએ તેમાં આપણે કોની હાજરી ચકાસીશું? સ્ટાર્ચની હાજરી. એટલે તમે અહીંયા લખી શકો સ્ટાર્ચનું પરીક્ષણ. સ્ટાર્ચનું પરીક્ષણ કરવા માટે તમને આયોડિનના દ્રાવણની જરૂર પડશે. શેનું દ્રાવણ છે? આયોડિનનું દ્રાવણ. તો અહીંયા જોઈએ આયોડિનનું દ્રાવણ સાધનો છે આપણી પાસે. એ ઉપરાંત બીજું શું જોઈએ છે આયોડિનના દ્રાવણ સિવાય? તો જે ખાદ્ય પદાર્થની આપણે પરીક્ષણ કરવું છે તે બધા જ ખાદ્ય પદાર્થ આપણે અહીંયા જોશું. એના પહેલા આપણે જોઈએ કે આયોડિનના દ્રાવણ વડે સ્ટાર્ચનું પરીક્ષણ આપણે કઈ રીતે કરીશું. ધારો કે કોઈ પદાર્થ મેં પરીક્ષણ માટે લીધેલો છે, ઉદાહરણ તરીકે દૂધ. તો દૂધની અંદર હું આયોડિનના જો 2 ટીપા ઉમેરીશ અને દૂધનો રંગ ભૂરો અથવા કાળો કેવો છે? આપેલ ખાદ્ય પદાર્થ વત્તા આયોડિનનું દ્રાવણ અને આપેલા ખાદ્ય પદાર્થના રંગમાં પરિવર્તન થઈ અને કેવો રંગ જોવા મળશે તમને? તો ભૂરો અથવા કાળો રંગ અથવા ભૂરો કાળો રંગ. જો ભૂરો કાળો રંગ પદાર્થ આપે તો એવું સમજી શકીએ કે આપેલ પદાર્થની અંદર સ્ટાર્ચની હાજરી છે. શું ચકાસી શકીએ? આપેલ પદાર્થની અંદર સ્ટાર્ચની હાજરી છે. ફરીથી જોઈ લઈએ સ્ટાર્ચનું પરીક્ષણ કરવા માટે શેની જરૂર પડશે તમને? આયોડિનના દ્રાવણની. આપેલો ખાદ્ય પદાર્થ છે જો તે ઘન સ્વરૂપમાં હશે તો તેને ભાંગી પાવડર બનાવી અને પાણીમાં તમારે ઓગાળી અને પછી આયોડિનના ટીપા નાખવાના રહેશે. અને ભૂરો કાળો રંગ જો પદાર્થમાં થાય તો સમજી શકીએ કે આ પદાર્થની અંદર શું હાજર છે? સ્ટાર્ચ. તો આપણે પહેલી સામગ્રી લઈએ આપણે ખાદ્ય સામગ્રી. સૌથી પહેલા આપણે લઈએ એક કાચું બટાકું. તમે જોઈ શકો છો તેમ આ શું છે? કાચું બટાકું. એટલે ખાદ્ય સામગ્રીમાં આપણે લખીએ બટાકું. ત્યારબાદ આપણે લેશું દૂધ. બીજી ખાદ્ય સામગ્રી આપણી પાસે છે દૂધ. ત્યારબાદ આપણી પાસે છે મગફળીના દાણાનો ભૂકો એટલે કે મગફળી. ત્યારબાદ આપણી પાસે છે ચણાનો લોટ.
પાંચમો પદાર્થ છે આપણી પાસે ભાત, રાંધેલા ભાત. છઠ્ઠો પદાર્થ છે કોઈ એક શાકભાજીનો ટુકડો. તો અહીંયા આપણે લીધેલું છે રીંગણ, તો આપણે લખશું શાકભાજીનો ટુકડો. અને એક છે કોઈ ફળનો ટુકડો. અહીંયા આપણે સફરજનનો ટુકડો લીધેલો છે. સૌથી પહેલા આપણે એના માટે આયોડિનના દ્રાવણની જરૂર પડશે. તો અહીંયા તમને દેખાય છે આ છે આયોડિનનું દ્રાવણ, જેને આપણે ડ્રોપરની મદદથી આપેલા પદાર્થોમાં વારાફરતી 2 ટીપા ઉમેરીશું. તો એના માટે આપણે પહેલા લઈએ કસનળી. તો બટેકા માટે કસનળીની જરૂર નથી, બટેકા ઉપર આપણે ડાયરેક્ટ જ ઉમેરી દઈએ આયોડિનનું ટીપું. તમને બધાને દેખાય તે રીતે આ બટેકા ઉપર આપણે આયોડિનના 2-3 ટીપા ઉમેરીશું. જો બટેકાના કલરમાં તમને ફેરફાર જણાશે. જે ભાગ ઉપર આપણે આયોડિનના ટીપા ઉમેરેલા છે તે ભાગ ભૂરો કાળો રંગ આપણને જોવા મળે. તો આ શું સૂચવે છે કે બટેકાની અંદર શું રહેલું છે? સ્ટાર્ચ. તેનું પરીક્ષણ કરી રહ્યા છીએ આપણે સ્ટાર્ચ. તો બટેકાની અંદર સ્ટાર્ચ રહેલો છે. તો અહીંયા સ્ટાર્ચની હાજરી હા કે ના? તો આપણે શું લખીશું? સ્ટાર્ચ હાજર છે તેમાં બટાકામાં. ત્યારબાદ આપણે દૂધ લઈએ કે દૂધમાં સ્ટાર્ચની હાજરી છે કે નહીં. તો એના માટે આ દૂધને આપણે એક કસનળીમાં લઈશું. ત્યારબાદ 2 ટીપા આપણે આયોડિનના ઉમેરીશું. જો ભૂરો કાળો રંગ દેખાય છે? ના, દૂધની અંદર ભૂરો કાળો રંગ જોવા મળ્યો નથી. એનો મતલબ દૂધની અંદર સ્ટાર્ચ હાજર નથી. તો દૂધમાં શું લખશો તમે? ના. આગળ જોઈએ મગફળી. મગફળીનો ભૂકો લઈએ. મગફળીના દાણાનો ભૂકો. જો ભૂરો કાળો રંગ દેખાય છે? મગફળીના જે દાણા છે એનો ભૂરો કાળો રંગ તમે જોઈ શકો છો. તો અહીંયા મગફળીની અંદર શું રહેલું છે? સ્ટાર્ચ. તો એમાં લખો હા. ત્યારબાદ લઈએ ચણાનો લોટ. ચણાના લોટમાં આપણે થોડુંક પાણી ઉમેરીશું.
આ ચણાના લોટની આપણે પેસ્ટ બનાવી, તેની અંદર આયોડીનના ટીપા નાખીએ, અહીંયા જુઓ તમને શું જોવા મળે છે? ભૂરો કાળો રંગ દેખાય છે, જેવો આ બટેકામાં આવેલો હતો. તમને જે દેખાય તે તમારે યાદ રાખો. ચણાના લોટમાં શું પરિણામ જોવા મળ્યું. ત્યારબાદ આપણે આગળ લખીએ કે ચણાના લોટમાં શું હાજર છે. આગળ છે ભાત રાંધેલા, એને આપણે કસનળીમાં લઈએ. તો ભાતનો કલર ભૂરો કાળો થઈ ગયો. તો ભાતની અંદર શું હાજર હશે? આપણે બાકી રાખ્યું છે ચણાના લોટ. વિચારજો, રાંધેલ ભાતની અંદર સ્ટાર્ચ હાજર છે. આગળ જોઈએ શાકભાજીનો ટુકડો અને ફળનો ટુકડો. શાકભાજીનો ટુકડો, આ રીંગણનો ટુકડો લીધો આપણે. એની અંદર આપણે ટીપા ઉમેરીશું. તો આમાં કોઈ ફેરફાર જોવા આપણને મળતો નથી, તમે જોઈ શકો છો. તો રીંગણમાં, શાકભાજીના ટુકડામાં સ્ટાર્ચની હાજરી આપણને જાણી શક્યા નથી. ત્યારબાદ ફળનો ટુકડો લઈએ તો સફરજનના ટુકડામાં જોઈએ તો સફરજનના ટુકડામાં પણ કોઈ પ્રકારનો આપણને ફેરફાર જોવા મળતો નથી. તો એમાં પણ સ્ટાર્ચની હાજરી નથી. ચાલો, અહીંયા આપણે સ્ટાર્ચનું પરીક્ષણ જોયું કે સ્ટાર્ચ છે તે કયા કયા પદાર્થોમાં હાજર છે. સૌથી પહેલા લીધું આપણે બટાકા. તો બટાકાની અંદર ભૂરો કાળો રંગ આપણને જોવા મળ્યો. એનો મતલબ છે કે બટાકામાં સ્ટાર્ચની હાજરી રહેલી છે. ત્યારબાદ દૂધ જોયું તો દૂધમાં સ્ટાર્ચની હાજરી હતી નહીં. આગળ જોયું આપણે મગફળી. તો મગફળીમાં સ્ટાર્ચની હાજરી જણાઈ આપણને. ત્યારબાદ ચણાનો લોટ. તો રંગ પરિવર્તન થયું હતું પણ ભૂરો કાળો રંગ હતો નહીં. તો એમાં ચણાના લોટમાં સ્ટાર્ચ હાજર નથી. હવે આવે વાત પ્રોટીનના પરીક્ષણ, કે પ્રોટીનનું પરીક્ષણ આપણે કઈ રીતે કરી શકીએ. તો એના માટે આપણે જોઈએ કે સૌથી પહેલા આપણે જે અહીંયા આયોડીનનું દ્રાવણ લીધું હતું, તો આયોડીનના દ્રાવણની આપણે અહીંયા જરૂર પડતી નથી. તો આપણને શેની જરૂર પડે છે અહીંયા? તો આપણને બે પદાર્થોની જરૂર પડશે. એક છે કોપર સલ્ફેટ અને બીજું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તમે જોઈ શકો છો અહીંયા કે આ છે કોપર સલ્ફેટ અને આ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ.
તો આપણે પહેલા આના દ્રાવણ બનાવી. ડિસ્ટિલ વોટરની મદદથી. સૌથી પહેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને. એના માટે આપણે પાણીની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડની જે ગોળી છે, આ તમે ગોળીઓ જોઈ શકો છો, આ ગોળીઓને આપણે પાણીની અંદર ઓગાળી અને દ્રાવણ બનાવીશું. ચાર થી પાંચ આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડની ગોળી નાખેલી છે. તેની અંદર ડિસ્ટિલ વોટર એટલે કે નિસ્યંદિત પાણી ઉમેરી અને 20 ml જેટલું દ્રાવણ બનાવીશું. અને થોડી વાર એમનેમ જ રહેવા દઈએ ત્યાં સુધી આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવી લઈએ. કોપર સલ્ફેટનો ભૂકો નાખીશ, જે આ બ્લુ કલરનો દેખાય તે. એની અંદર થોડું પાણી, ડિસ્ટિલ વોટર 20 ml જેટલું બનાવવાનું છે. જો આ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ અને આ છે કોપર સલ્ફેટનું દ્રાવણ. આ બંને દ્રાવણની મદદથી આપણે પ્રોટીનની ચકાસણી કરીશું. આપેલા ખાદ્ય પદાર્થો છે તેમાં પ્રોટીનની હાજરી છે કે નહીં. તો સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે પ્રોટીનની હાજરી આપણે કેવી રીતે ચકાસીશું. પ્રોટીનના પરીક્ષણ માટે સૌથી પહેલા આપેલ પદાર્થમાં, જો આપેલા જે ખાદ્ય પદાર્થ છે આપેલ ખાદ્ય પદાર્થમાં શું ઉમેરીશું. સૌથી પહેલા આ બે દ્રાવણ છે તેમાંથી આપણે કોસ્ટિક સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ત્યારબાદ કોપર સલ્ફેટ ઉમેરીશું. જો દ્રાવણનો રંગ જાંબલી આવે, કેવો આવે? જાંબલી, તો આપેલ પદાર્થમાં પ્રોટીન હાજર છે તેવું આપણે કહી શકીએ. ફરીથી જોઈએ, આપેલો ખાદ્ય પદાર્થ છે તેની પેસ્ટ બનાવી અથવા તો દ્રાવણ બનાવી અને તેની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કોપર સલ્ફેટ ઉમેરીશું. જો જાંબલી રંગ આપણને જોવા મળે તો આપણે કહી શકીએ કે તે પદાર્થની અંદર પ્રોટીન રહેલું છે. અહીંયા તમને હું દ્રાવણ બંને બતાવી દઉં
આ છે કોપર સલ્ફેટનું દ્રાવણ અને આ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. સૌથી પહેલા આપણે લઈએ કાચું બટાકું. એમાં કોપર સલ્ફેટના આપણે 2-3 ટીપા નાખીશું અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના 10 થી 12 ટીપા આપણે અંદર ઉમેરીશું. સૌથી પહેલા આપણે બટાકો લઈએ. બટાકાની અંદર સૌથી પહેલા આપણે લઈએ કોપર સલ્ફેટ. આ છે કોપર સલ્ફેટ. એના 2-3 ટીપા આપણે ઉમેરીશું. અને બીજું જોઈશું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કસનળીમાં જ લઈએ ભૂકો. બટાકાનો ભૂકો જ લઈ લઈએ. શું નાખ્યું છે? કોપર સલ્ફેટના ટીપા. આગળ જોઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડના ટીપા. તમે આને જાંબલી રંગ કહેશો કે વાદળી રંગ છે? તો બટાકાની અંદર શું હાજર નથી? તો પ્રોટીન હાજર નથી. આગળ લઈએ દૂધ. દૂધની અંદર પરીક્ષણ કરીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખીએ. જો નીચે જાંબલી કલર તમને જોવા મળે છે. તો દૂધની અંદર શું હાજર છે? દૂધની અંદર શું હાજર હશે? પ્રોટીન. આપણે અહીંયા શેનું પરીક્ષણ કરેલું છે? તો સૌથી પહેલા આપણે સ્ટાર્ચનું પરીક્ષણ કર્યું કે આયોડિનનું દ્રાવણ છે. આયોડિનના દ્રાવણમાં જો ભૂરો કાળો રંગ આવે તો આપેલ પદાર્થ કેવો છે? સ્ટાર્ચની હાજરી વાળો છે. ત્યારબાદ આપણે પ્રોટીનનું પરીક્ષણ કરીએ. તો પ્રોટીનના પરીક્ષણમાં શું જોયું આપણે? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કોપર સલ્ફેટના દ્રાવણ બનાવ્યા અને બંને દ્રાવણને પદાર્થના અંદર ઉમેરી જો જાંબલી રંગ આપણને જોવા મળે તો તે શેની હાજરી દર્શાવે છે? પ્રોટીન. આગળના પદાર્થોનું પરીક્ષણ પ્રોટીન માટે અને ચરબીનું પરીક્ષણ આપણે આગળના લેક્ચરમાં કરીશું.